welcome everyone in World of Chemistry. World of Chemistry ની અંદર we are discussing your BSc Sem 1 topic and that was the thermodynamics. Thermodynamics ની અંદર we are start from the base history regarding the thermodynamics, ઉષ્માગતિશાસ્ત્ર કે જેની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ તો કે એર એન્જિન, એર પંપ, હીટ એન્જિનની જે દિવસથી શોધ થઈ ત્યાંથી લઈને છેક આપણે ઓલમોસ્ટ વી આર કવરિંગ ધી લોટ્સ ઓફ થિંગ્સ રિગાર્ડિંગ ધી થર્મોડાયનેમિક્સ. એની અંદર આપણે ઓલમોસ્ટ ફર્સ્ટ લો સુધી પહોંચી ગયા છે, સેકન્ડ લો સુધી પણ કવર કરી લીધું છે. પણ ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો બિટવીન ધીસ ટુ લોઝ there are some concepts and some short topics are available. બરોબર, તો એને આપણે જરાક જોઈ લઈએ. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ જે છે, ઓર યુ કેન સે ફર્સ્ટ ટોપિક જે છે, that is the limitation of first law of thermodynamics. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ જે છે એની મર્યાદા. તો ફર્સ્ટ પોઈન્ટ એની અંદર અથવા તો આપણે એવું કહીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે નહીં, એ વસ્તુ જે છે આપણે ફર્સ્ટ લોથી જાણી શકતા નથી. એટલે કે સ્પોન્ટેનિટી ઓફ રિએક્શન આપણે જાણી શકતા નથી કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તેનો ખ્યાલ પ્રથમ નિયમના આધારે આપણને મળતો નથી. બીજું કે જે આ આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા છે એમાં જે આપણે પ્રક્રિયકો લીધેલા, કોઈ રાસાયણિક પ્રક્રિયા ફોર એક્ઝામ્પલ A પ્લસ B વિચ ઇઝ ગીવ્સ યુ C+D, આ બાજુની જે વસ્તુ છે એને આપણે રિએક્ટન્ટ, અને આ બાજુ જે છે એને આપણે પ્રોડક્ટ તરીકે ઓળખીએ. તો જે પ્રક્રિયકો લીધેલા છે એ પ્રક્રિયકનું નિપજની અંદર રૂપાંતરણ જે થાય છે એ કેટલા પ્રમાણમાં થશે તે માહિતી પણ આપણને એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ મળતી નથી. એટલે કે આ નિયમ અનુસાર કેટલા રિએજન્ટ, જેટલા તો કે જનરલ કેમિસ્ટ્રીનો લોઝ એવું કે યુ આર ટેકિંગ ધ 2 moles of A or 1 moles of B, so ultimately 2 plus 1 it gives you 3 moles of product. એ આપણને મળવી જોઈએ, પણ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આધારે આ માહિતી મળતી નથી. પહેલો પોઈન્ટ સ્પોન્ટેનિટી. સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ કે તમે જે પ્રક્રિયકો લીધેલા છે એ પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં પ્રોડક્ટની અંદર રૂપાંતરણ થશે તેનો ખ્યાલ પણ આપણને ફર્સ્ટ લો દ્વારા મળી શકતો. આ જે બે બાબત જે છે ધીઝ આર ધી મેજર લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એક તો સ્પોન્ટેનિટી, આપમેળે થતી પ્રક્રિયાઓ, અને પ્રક્રિયક જે લીધેલા છે એનું નિપજમાં રૂપાંતરણ કેટલા પ્રમાણમાં થશે, એ બે વસ્તુ જે છે એ આપણે જાણી શકતા નથી. સો ધીસ ઇઝ ધ લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. For example, just we have to explain these things. So we have some example like પહેલું એક્ઝામ્પલ આઈસ એટલે કે બરફ.
કોઈ એક બાઉલ છે, ફોર જસ્ટ ધીસ ઇઝ વન બાઉલ. આ બાઉલની અંદર આપણે એક આઈસનો પીસ મૂકેલો, બરાબર. આને તમે બાઉલ માનજો એવું દેખાય છે. ઓકે, આની અંદર તમે જ્યારે બરફ મૂકો છો, બાઉલ એટલે આપણી ભાષામાં કહી કે ધીસ ઇઝ રકાબી, બરાબર, રકાબી. એની અંદર એ જ્યારે બરફનો પીસ મૂકવામાં આવે છે ત્યારે એ જે બરફનો પીસ જે છે એ રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને આ જે બરફ જે છે એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને, આની આપણી માટે એક પ્રકારની પ્રણાલી છે, બરાબર. આ બહારની સાઈડનું જે છે એને આપણે સરાઉન્ડિંગ કહીએ છીએ, વાતાવરણ કહીએ છીએ. એમાંથી એ ઉષ્મા મેળવીને એ બરફ જે છે એ પીગળે છે. ધીરે ધીરે જેમ સમય પસાર થશે તમે ઓબ્ઝર્વ કરો છો કે આ જે બાઉલની અંદર આ પીસ જે છે બરફનો ધીરે ધીરે મેલ્ટ થતો જાય છે આ રીતે, અને એનું રૂપાંતરણ જે છે અલ્ટિમેટલી લિક્વિડ ફોર્મમાં થાય, બરાબર. તો આ કન્વર્ઝેશન જે થયું છે બાય ધી ટાઈમ, સમય અનુસાર, કે પહેલાં તો એ સોલિડ ફોર્મમાં હતો, પછી એનું કન્વર્ઝેશન લિક્વિડ ફોર્મની અંદર થઈ ગયું. ટુ ગેઇનિંગ ધી એનર્જી ફ્રોમ ધી એટમોસ્ફિયર, વાતાવરણમાંથી ઉર્જા મેળવીને ધીસ ક્યુબિક આઇસ ઇઝ કન્વર્ટ ઇન ધ લિક્વિડ સ્ટેટ, પ્રવાહીમાં એનું રૂપાંતરણ થયું. તો આ પ્રક્રિયા જે છે એ આપમેળે થતી પ્રક્રિયા. આ જે પહેલો પોર્શન જે છે એ યુ કેન સે આપમેળે થાય, એટલે કે આપમેળે થતી પ્રક્રિયા છે. પણ આનાથી વિરુદ્ધ વિચારો, જેમ વાતાવરણમાંથી આને ઉષ્મા મેળવીને બરફ જે છે એ રૂપાંતર થાય છે, મેળવીને ગુમાવીને, યસ. તો એવું થઈ શકે કે વળી પાછો આ જે બરફ જે છે એ એનર્જી બહારથી એબ્ઝોર્બ કરીને અથવા તો ફરીથી રિલીઝ કરીને એનું રૂપાંતર ફરીથી લિક્વિડમાંથી આઈસ બોક્સની અંદર થાય, તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બરાબર. વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ કે આજે આ બરફનો પીસ જે એ જે ઉષ્મા વાતાવરણમાંથી મેળવે છે એમાંથી એનું રૂપાંતરણ જે છે એ લિક્વિડમાં થાય છે. ઇટ મીન્સ કે વાતાવરણની ઉષ્મામાં ઘટાડો થાય, વાતાવરણની ઉષ્મા ગુમાવે છે, પોતે ઘનમાંથી પ્રવાહીમાં એટલે એનર્જી રિલીઝ કરે છે, બરાબર. આ બધા કોન્સેપ્ટ તમે આની યારે જોડી શકો છો. બટ મેઇન પર્પઝ ઇઝ બરફ જે છે એનું આપમેળે સોલિડમાંથી લિક્વિડની અંદર રૂપાંતરણ થાય છે, પણ એવું પોસિબલ નથી કે આ ફરીથી આનું લિક્વિડમાંથી બરફની અંદર રૂપાંતરણ થાય. સો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. સો ઇટ્સ રિક્વાયર સમ એક્સટર્નલ પ્રેશર, ટેમ્પરેચર, થોડાક પ્રેશર ટેમ્પરેચર જે છે એ આપણે બહારથી એને પ્રોવાઈડ કરવા, તો એનું રૂપાંતરણ જે છે પ્રવાહીમાંથી સોલિડ ફેઝની અંદર, બરાબર. તો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ. પહેલો પોઈન્ટ જે આપણે કીધું, રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે કેમ, એ ફર્સ્ટ લોથી આપણે સમજાવી શકતા નથી. એક આ વસ્તુ. એક બીજું એક્ઝામ્પલ કે રૂમ ટેમ્પરેચર તમે કોઈ પ્રણાલી છે એની અંદર, દાખલા તરીકે ઇઝ ઇઝ બીકર, આ બીકરની અંદર તમે પાણી ભરેલું છે અને એ પાણી જે છે H2, ઇટ્સ હોટ, એ ગરમ પાણી છે, બરાબર. આઈ થિંક આ હોટ તમને બતાવતું નહીં હોય. સો ફોર લિસન ઇટ કે આ જે છે એ ગરમ પાણી છે, બરાબર. હવે આને તમે રૂમ ટેમ્પરેચર રાખો તો જેમ આની અંદર કન્વર્ઝેશન થતું હતું એમ આ પોતાની ઉર્જા જે છે એ વાતાવરણની અંદર રિલીઝ કરી અહીંયા જે H2 આપણને મળશે એ પાણી જે છે એ કેવું હોય છે, તો આના ટેમ્પરેચર કરતાં એનું ટેમ્પરેચર જે છે એ ઓછું હોય છે. તો એ પ્રક્રિયા આપમેળે છે કે ફોર એક્ઝામ્પલ આ જે શરૂઆતમાં આનું ટેમ્પરેચર છે 50 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. પછી જેમ જેમ બાય ધ ટાઈમ સમય જેમ પસાર થાય છે એમ આ બાજુ જ્યારે આપણને બીકરમાં પાણી મળે છે એનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર જેટલું થઈ ગયું હોય 30 ડિગ્રી સેલ્સિયસ, એ 30 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો. તો આ પ્રોસેસ જે છે એ આપમેળે થાય છે. તાપમાનનું આપણે સેકન્ડ લોની અંદર વાત કરી કે બે વિરુદ્ધ ઉષ્મા ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઉર્જાનું સ્થાનાંતરણ છે અથવા તો ઉર્જા જે છે એ હાઈ એનર્જીથી લો એનર્જી તરફ એનું ટ્રાન્સફોર્મેશન થાય અથવા તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ એની ગતિ થાય છે.
તો આ પ્રક્રિયા જે છે એ આપમેળે છે. પણ હવે એવું પોસિબલ નથી કે આ 30 ડિગ્રી સેલ્સિયસ એને જો રૂમ ટેમ્પરેચરે રાખીએ તો એનું રૂપાંતર ફરીથી આ 50 ડિગ્રી સેલ્સિયસની અંદર થઈ જાય. તો એના માટે યુ હેવ ટુ પ્રોવાઈડ, મેં કીધું એમ, પ્રેશર એન્ડ સમ ટેમ્પરેચર્સ, અથવા તો યુ હેવ ટુ પ્રોવાઈડ ધી હીટ, ઉર્જા પણ તમારે એને આપવી પડે, જેથી એનું રૂપાંતરણ જે છે એ ફરીથી આની અંદર થાય. બરાબર. સો ધીસ ઇઝ ધી ઓલ થિંગ્સ અબાઉટ ધી લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ એના એકાદ બે એક્ઝામ્પલ્સ. These both are the regular examples. Now let's see our chemical example. આપણે એક as a we are student of science, આપણે સાયન્સના વિદ્યાર્થીઓ છીએ, તો we have to see the some example. એક એક્ઝામ્પલ કેમિકલી કે there is a કાર્બનના ઘણા બધા અપર રૂપો અથવા તો સ્વરૂપો અસ્તિત્વ ધરાવે. એમાંથી એક જે છે એ છે ગ્રેફાઇટ. એક છે ગ્રેફાઇટ અને એક છે ડાયમંડ, એટલે કે હીરો અને ગ્રેફાઇટને તો આપણે કાર્બન ગ્રેફાઇટ તરીકે જ ઓળખીએ છીએ. બરાબર. તો એની એક રાસાયણિક પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ રિએક્શન ઇઝ લાઇક ધીસ: કાર્બન ગ્રેફાઇટ. G stands for graphite, not gaseous stage. Okay, this is for example. આની અંદર અહીંયા જી લખ્યું છે એ આપણે ગ્રેફાઇટ માટે, બાકી આ જે છે એનું મૂળ સ્વરૂપ જે છે એ સોલિડ, અથવા આને આપણે એમ ન લખવું હોય તો આપણે આને આમ પણ લખી શકીએ: કાર્બન ગ્રેફાઇટ in solid state plus O2 in gaseous phase, oxygen. It can gives you CO2 gaseous form. કાર્બન ડાયોક્સાઇડ, આની અંદર જે ડેલ્ટા એચ જે એન્થાલ્પી, એ એન્થાલ્પી જે છે કંઈક -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલ પર મોલ ઇન્વર્સ. બીજી કાર્બનની જ પ્રક્રિયા છે, પણ અહીંયા જે કાર્બન છે એ એઝ અ હીરો, આ ફિલ્મનો હીરો નહીં, આપણે અહીંયા જે હીરો છે એ ડાયમંડની વાત થાય. તો ઇટ હેઝ બી અવેર ધીસ થિંગ્સ. આ પણ એક સોલિડ સ્ટેટની અંદર, એની પણ તમે જો ઓક્સિજનની સાથે ગેસિયસ ફોર્મમાં પ્રક્રિયા કરો, સો યુ આર ઓલ્સો ગેટિંગ હિયર ઇઝ કાર્બન ડાયોક્સાઇડ ઇન ગેસિયસ ફોર્મ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ મળે છે. બરાબર. પણ અહીંયા જે એન્થાલ્પી હીટ જે રિલીઝ થાય છે એ છે -395.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બરાબર. તો આ જે એનર્જી છે અને આ જે એનર્જી છે, આ બે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે એનર્જીનો તમે જો ડિફરન્સ જુઓ તો એ કંઈક તમને લગભગ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો બેની બાદ બાકી તમે જુઓ, અથવા તો એનર્જી ચેન્જ રિએક્શનની અંદર જો તો યુ આર ગેટિંગ 1.9 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે કે આ જે સમીકરણ અથવા તો રાસાયણિક પ્રક્રિયા એક જે છે એ રાસાયણિક પ્રક્રિયા એકમાંથી પ્રક્રિયા બેને તમે જો સબસ્ટ્રેક્ટ કરો, બાદ કરો, તો વી આર ગેટિંગ ધી એનર્જી લાઇક ધીસ. તમને આટલી ઉર્જા મળે છે. તો અહીંયા જે ઉર્જા જે છે થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ક્યુ, આ જે ઉર્જા જે છે એ પોઝિટિવ મળે છે. જો એની વેલ્યુ એ પોઝિટિવ કાંઈ નથી એટલે પ્લસ છે. જો એની વેલ્યુ પોઝિટિવ મળતી તો આ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર. કે ઉષ્માનું અહીંયા શોષણ થતું છે ડ્યુરિંગ ધી રિએક્શન. બરાબર. સો યુ કેન સી હિયર દેર ઇઝ અ ચેન્જ ઇન ધી એનર્જી લેવલ્સ. તો આપણે એવું કહી શકીએ કે જેટલા પ્રક્રિયકોએ લીધેલા છે તો જેટલી ઉર્જાનું શોષણ અહીંયા થવું જોઈએ એટલી ઉર્જાનું શોષણ અહીંયા નહીં પણ થતું હોય, અથવા આની અંદર ડિફરન્સ એટલો આવે છે. બરાબર. તો ધીસ ઇઝ ધી ઓલ્સો વન ટાઈપ ઓફ લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બરાબર. So this is how we can explain the limitation of first law of thermodynamics. Now we have to see some more
isothermal processes, or you can say some expansion with the ideal gases. એટલે કે આદર્શ વાયુની જે એક્સપાન્શન, એટલે કે આદર્શ વાયુ માટે જે આપણે થર્મોડાયનેમિક્સ લોઝ એપ્લાય કરી શકીએ એવા થોડાક એક્સપાન્શન જે છે એ તમારા સિલેબસની અંદર છે. તો વન બાય વન આપણે બધા જે એક્સપાન્શન છે એને જોતા જઈએ. દે આર વેરી સિમ્પલ એક્સપાન્શન્સ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી અવર ફર્સ્ટ એક્સપાન્શન. બટ આઈ થિંક આની અંદર હવે કોઈને કાંઈ પણ પ્રશ્ન નહીં હોય. જો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન દેન યુ કેન do the message, or you can ask me through the WhatsApp, because we have a WhatsApp group. So you cannot if you are not understanding anything, then please connect me. So now let us see expansion. પહેલું એક્સપાન્શન જે છે કે આદર્શ વાયુનું આઇડલ ગેસીસ, આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી પ્રસરણ. આઇડલ ગેસીસ જે છે એ આઇડલ ગેસીસનું એક્સપાન્શન છે ઇન ધી એડિયાબેટિક પ્રોસેસ. આ જ વસ્તુને જો ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરું તો એડિયાબેટિક રિવર્સિબલ એક્સપાન્શન ઓફ આઇડલ ગેસીસ. સમતાપી એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, CON, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો એડિયાબેટિક પ્રોસેસ એટલે કે એવી પ્રોસેસ કે જેની અંદર ઉર્જાનું તમે સિસ્ટમ અથવા તો સરાઉન્ડિંગ એમાં આપલે તમે નહીં કરીશું, જેને એડિયાબેટિક પ્રોસેસ એવું કહેવાય. તો એડિયાબેટિક પ્રોસેસની અંદર આદર્શ વાયુનું જે પ્રસરણ થાય છે, મૂવમેન્ટ જે થાય છે, એના માટે there is a one ઇક્વેશન. એ ઇક્વેશનને અહીંયા ખાલી ડેરાઈવ કરવાનો. સો ધ કોન્સેપ્ટ, ઓર યુ કેન સે ટોપિક ઇઝ there is a adiabatic reversible expansion of an ideal gases. અને ઇંગ્લિશમાં લખવું હોય તો adiabatic reversible expansion of ideal gases. એડિયાબેટિક પ્રોસેસની અંદર આદર્શ વાયુનું પ્રસરણ જે છે એના માટે there is a one ઇક્વેશન. અને આ એક પ્રકારનું એક્સપાન્શન છે. આવા એક બે એક્સપાન્શન પ્રેઝન્ટ ઇન યોર સિલેબસ. સો લેટ સ્ટાર્ટ હાઉ વી ડિરાઈવ ધીસ એક્સપાન્શન્સ ફોર્મ્યુલા. સો એના માટે તો આદર્શ વાયુના એક્સપાન્શનની અંદર વી હેવ અ એક્ઝામ્પલ ઓફ પિસ્ટન. આપણે પિસ્ટનનું એક્ઝામ્પલ લીધું હતું કે આ એક કોઈ સિસ્ટમ છે. આ સિસ્ટમની અંદર અહીંયા પિસ્ટન મૂકેલું છે અને આની અંદર બધા ગેસિયસ મોલેક્યુલ્સ. તો આ પિસ્ટનની અંદર વી હેવ ટુ એપ્લાય સમ પ્રેશર. તો જે પ્રેશર જે છે એ આઉટસાઇડનું પ્રેશર પણ કાંઈક હશે અને આ અંદર જે મોલેક્યુલ્સ જે છે એનું પણ કંઈક પ્રેશર હશે. તો આ જે કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે જે આદર્શ વાયુનું પ્રસરણ જોઈએ છે ઇન એડિયાબેટિક પ્રોસેસ. તો સેમ કોન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે. તો ફોર એક્ઝામ્પલ કે આવડી આ જે સિસ્ટમ છે, સપોઝ કે આ સિસ્ટમની અંદર દેર ઇઝ નો એની વેઇટ એન્ડ દેર ઇઝ નો એની ઘર્ષણ, જે એટ્રેક્શન ફોર્સીસ વિલ બી હિયર, એમાંનું કોઈ ઘર્ષણ બળ પણ અહીંયા નથી. એનો મતલબ કે આ પિસ્ટન જે છે આખો એ ઇઝીલી અપ એન્ડ ડાઉન મૂવ થઈ શકે છે. બરાબર, ઓકે. તો આ પિસ્ટન જે છે એ આવેલો છે, એની અંદર n નંબર ઓફ અણુ આવેલા છે ગેસિયસ મોલેક્યુલ્સના.
n નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ જે અહીંયા ભરેલા છે, અને આપણે અહીંયા પણ દર્શાવી છે કે n મોલ. ઓકે. બીજું કે અંદરનું જે દબાણ જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ પી, જે પી છે, અને બહારનું દબાણ છે એને પણ આપણે પી તરીકે ઓળખીએ છીએ. પણ આ જે સિસ્ટમ આપણે લીધેલી છે સિસ્ટમની અંદર આ જે અંદરનું દબાણ પી જે છે એ બહારના દબાણ કરતાં સહેજ ઓછું છે, અથવા તો વધારે. બે કેસ આપણે આઈ થિંક ડિસ્કસ કર્યા હતા કે સપોઝ તમે આ પિસ્ટનને રિજિડ કરી દો અથવા તો પ્રેશર તમે બહારનું વધારી દો. પ્રેશર તમે જો બહારનું વધારો તો મોલેક્યુલ્સને ફરવા માટે જગ્યા ઓછી મળે, એટલે આ જે ગેપ જે છે એ ગેપ ઓછો થઈ જાય. તો મોલેક્યુલ્સ હવે આટલા એરિયામાં ફરે તો પછી પ્રણાલી ઉપર કાર્ય થયું એવું કહેવાય. અને જો પિસ્ટનને આપણે રિલીઝ કરીએ એટલે દબાણ ઘટાડીએ, બહારનું દબાણ સહેજ ઘટાડીએ તો પિસ્ટન જે છે ઉપર વી તો ઉપર આવે, એની સાથે આ મોલેક્યુલ્સ પણ આ પિસ્ટનને ધક્કો મારશે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એવું આપણે થાય. તો આવા બે કેસ છે, તો એમાંથી કોઈ પણ કેસ માટે તમે આ પોઝિશન લઈ શકો. સપોઝ આપણે એવું માનીએ કે બહારનું દબાણ જે છે પી છે અને અંદરનું દબાણ પી છે અને બહારનું દબાણ જે છે એ સહેજ ઓછું છે. કેટલું છે? સો ઇન ધ સિસ્ટમ દેર ઇઝ અ પ્રેશર ઇઝ પી, અને વાતાવરણનું જે દબાણ છે, બહારનું દબાણ એટલે કે વાતાવરણનું દબાણ જે છે સહેજ ઓછું છે. કેટલું ઓછું છે? તો કે અંદરના દબાણ કરતાં સહેજ ઓછું હોય છે. એનો મતલબ આ પિસ્ટન જે ફ્રીલી મૂવ થઈ શકે છે, એટલે બહારનું દબાણ આપણે શું કર્યું? ઘટાડી દીધું, તો જ આ મૂવ થઈ શકે. તો કે યસ. તો એ દબાણ જે છે પી માઇનસ ડીપી, ચેન્જ ઇન પ્રેશર, આઉટર પ્રેશર. આપણે એવું મેથ્સની અંદર શીખીએ ને કે આ રીતના કોઈ એક લાકડાનો પીસ, એના 3 ભાગ, ટોટલ લેન્થ આની 9 સેન્ટીમીટર. પહેલો પોઈન્ટ જે છે એ થી બી અને બી થી સી, એ થી બી સુધીનો પોર્શન જે છે એની જે લેન્થ છે એ 6 સેન્ટીમીટર છે. તો બીથી સીની છે લેન્થ શું થાય? તો આપણે ત્રિરાશિ મૂકીને એવું કરતા હતા, અથવા તો જસ્ટ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ ઇઝ હિયર કે જો ટોટલ લેન્થ 9 સેન્ટીમીટર હોય, ટોટલ 9 સેન્ટીમીટર હોય તો એમાંથી આ 6 એ બી પોર્શન તમે બાદ કરી દો તો ઓટોમેટિક તમને આ મળી જાય, દેટ ઇઝ 3 સેન્ટીમીટર. તો બહારનું દબાણ જે છે આપણે કીધું છે જ ઓછું છે, તેનો મતલબ કેટલું ઓછું છે? તો અંદરના પ્રેશરમાંથી પ્રેશરને તમે સહેજ નિગ્લેક્ટ કરી દો. ચેન્જ ઇન ડીપી, જે ડીપી મીન્સ ધ ચેન્જ ઇન ધ પ્રેશર, આઉટર પ્રેશર જે છે ઇટ કેન બી વેરિયેબલ, ચલિત રાશિ. સો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ એઝ અ પી માઇનસ ડીપી. તો એ નંબર ઓફ અણુ આવેલા છે. પી જે છે એ સિસ્ટમની અંદરનું પ્રેશર છે, પી માઇનસ ડીપી જે છે એ ચેન્જ ઇન ધ પ્રેશર અથવા તો આઉટર બહારની સાઈડ સરાઉન્ડિંગ પ્રેશર છે એવું પણ તમે કહી શકો. હવે જે આ વાયુ જે છે એનું પ્રસરણ થાય છે, જેમાં પિસ્ટન મૂવેબલ છે તો વાયુ જે છે મૂવમેન્ટ અહીંયા કરશે, વાયુના મોલેક્યુલ્સ જે છે તો એ જે મૂવમેન્ટ અહીંયા જે પ્રસરણ પામે છે એનો મતલબ કે પ્રણાલી વડે કાર્ય અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય થાય એવું કહેવાય. કારણ કે આ પિસ્ટન સપોઝ અહીંયા સુધી ઉપર આવે, અહીંયાથી અહીંયા સુધી ઉપર આવશે એટલે એનો મતલબ વાયુના મોલેક્યુલ્સ એને છે ધક્કો માર્યો છે, બરાબર? તો પ્રણાલી દ્વારા કાર્ય થયું એવું કહી શકીએ આપણે. યસ. તો આ 3 પોઈન્ટ સ્ટાર્ટિંગમાં સમજવા જરૂરી છે. એન નંબર ઓફ ગેસિયસ મોલેક્યુલ્સ આ સિસ્ટમની અંદર પ્રેઝન્ટ છે. બીજું ઇન્ટરનલ પ્રેશર સિસ્ટમનું પી છે, ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ પી. એન્ડ વાતાવરણનું જે દબાણ જે છે એ વાતાવરણનું દબાણ જે છે એ સહેજ ઓછું છે. કેટલું? તો કે પી માઇનસ ડીપી. એન્ડ અહીંયા સિસ્ટમ વર્ક જે છે, વર્ક ડન બાય ધી સિસ્ટમ થાય છે. આ વર્ક ડન બાય ધી સિસ્ટમ અને વર્ક ડન ઓન ધી સિસ્ટમ, એની ઉપર વી આર ડિસ્કસિંગ સો મેની થિંગ્સ. એના ઉપર ઘણી બધી વાતો કરેલી છે. એનો મતલબ અહીંયા પ્રણાલી વડે કાર્ય થાય છે. પિસ્ટનને આ જે મોલેક્યુલ જે છે એ અપસાઇડ ધક્કો મારશે, પ્રણાલી વડે કાર્ય થાય છે એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ ધારો કે જો આપણે અહીંયા એડિયાબેટિક પ્રોસેસ શરૂઆતમાં વાત કરીએ, એટલે કે તાપમાન જે છે એ કેવું હશે? કોન્સ્ટન્ટ છે સમતાપીમાં. તો એની અંદર જો થોડો ઘણો ચેન્જ કરવામાં આવે, ટેમ્પરેચરની અંદર થોડો ઘણો ચેન્જ કરીએ અથવા તો પ્રેશરની અંદર પણ થોડો ઘણો આપણે ચેન્જ કરીએ છીએ તો જે આ કદ જે છે આ સિસ્ટમનું
એ કદની અંદર થોડો ઘણો ફેરફાર થઈ જાય છે. કે દાખલા તરીકે પિસ્ટન પહેલાં અહીંયા ડાઉન હતો ત્યારે એનું કદ એટલું જ હતું, પણ હવે જ્યારે પિસ્ટન મૂવેબલ છે ત્યારે અહીંયા પહોંચે ત્યારે એટલું કદ આપણને મળે છે. તો આટલા કદની અંદરના આ કદની અંદર પણ ચેન્જ થાય છે. તો કદ ઇટ મીન્સ ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ વી and change in the volume it can be representing as dV. તો તમે પ્રેશરની અંદર અથવા તો સમતાપી આપણી પ્રક્રમ જે છે, આપણો પ્રક્રમ આજે વાત કરી સમતાપી છે, તો એની અંદર જો સૂક્ષ્મ ફેરફાર કરીએ તો કદની અંદર પણ ફેરફાર થાય છે. ઇટ કેન બી ચેન્જ ફ્રોમ V ટુ dV. ત્યારનું જે કાર્ય છે એ જે કાર્ય છે એને આપણે જો લખવું હોય તો વર્ક W ઇઝ ઇક્વલ ટુ, વર્કની ફોર્મ્યુલા આપણને ખબર છે, W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. આ ઇક્વેશનની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. તો આ ફોર્મને આપણે એપ્લાય કરવું હોય તો વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર ગિવન સિસ્ટમ, આપણે જે સિસ્ટમની વાત કરીએ એના માટે વર્ક ઇઝ ઇક્વલ ટુ W P ડેલ્ટા V. આમાં મૂકીએ તો ચેન્જ ઇન વર્ક ડન બાય ધી સિસ્ટમ, દેટ્સ વાય dW ઇઝ ઇક્વલ ટુ pressure is P minus dP into change in the volume. It can be representing here આપણે સિસ્ટમમાં છે એ dV. ઓકે, નાવ dV જે છે એને આની અંદર મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈ, સો વી આર ગેટિંગ dW is equal to P dV minus dP into dV. ઓકે, n નંબર ઓફ અણુ આવેલા છે ફોર ધી ગિવન સિસ્ટમ. આ સિસ્ટમ વિશે તમને આઈડિયા આવી ગયો છે. વર્ક ડન બાય ધી સિસ્ટમ પ્રણાલી વડે કાર્ય થાય છે. અંદરનું પ્રેશર P છે, બહારનું પ્રેશર જે સહેજ ઓછું છે જે છે P માઇનસ dP. વર્ક ડન બાય ધી સિસ્ટમ, તો એની ફોર્મ્યુલા જે છે એની અંદર આપણે આ રીતના મેન્શન કરી શકીએ ફોર ગિવન સિસ્ટમ, આપેલ પ્રણાલી માટે, કારણ કે આપણે આની માટે ડિસ્કશન કરીએ. સો એના માટે વી કેન રાઇટ dW ઇઝ ઇક્વલ ટુ P માઇનસ dP ઇન્ટુ dV. આને મલ્ટિપ્લિકેશનની અંદર લઈ જઈએ, પ્રેશર જે છે it can be here P minus dP, that's why we are putting the P minus dP instead of the P. Okay, then simple maths, multiplication is here, multiply with P into dV minus dP into dV. Then next point, અને રબ કરી નાખીએ. યસ, હવે અહીંયા જે આપણું છેલ્લે લાસ્ટ ઇક્વેશન જે આપણને મળ્યું હતું dW ઇઝ ઇક્વલ ટુ PdV માઇનસ dP ઇન્ટુ dV. આ જે લાસ્ટ ઇક્વેશન આપણે આગળ જોયું. હવે આ સમીકરણની અંદર આપણને ખબર છે કે પ્રેશર અને વોલ્યુમ જે છે એની અંદર બહુ જ નજીવો ફેરફાર થાય છે, એટલે કે સૂક્ષ્મ ફેરફાર થાય છે. તો એકોર્ડિંગ ટુ ફિઝિક્સ જો સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો આ આખી ટર્મ જે છે એ ટર્મને આપણે નિગ્લેક્ટ કરી શકીએ, એટલે કે અવગણી શકીએ. તો જો આ ટર્મને આપણે અવગણી દઈએ તો આપણને અહીંયા મળશે dW ઇઝ ઇક્વલ ટુ PdV. તો ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. અને આ કાંઈક જાણીતું સમીકરણ વડે એવું લાગે છે કાર્ય જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V, અથવા તો ચેન્જ ઇન વર્ક ઇઝ dW, અથવા તો ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ, અને તમે આમ પણ લખી શકીએ ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. આ સમીકરણ પણ આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે, બટ એટ પ્રેઝન્ટ થિંગ ઇટ નોટ નેસેસરી ફોર ધીસ ઇક્વેશન. સો લેટ્સ મૂવ ઓન. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. હવે આ જે સમીકરણ જે છે, જેમ આગળ એક ડેરિવેશન જોયું હતું એની અંદર કે કદની અંદર જો ફેરફાર થતો હોય, શરૂઆતનું કદ જે છે V1 હોય એન્ડ ધેન ચેન્જ થતો હોય V2ની અંદર, તો એને આપણે સંકલિત ફોર્મમાં લખ્યું, બિકોઝ ઓલ ધીસ થિંગ્સ ઇઝ હેપન એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એટલે કે સમતાપ. તો આ જે આખું એડિયાબેટિક
પ્રોસેસ જે છે આદર્શ વાયુની એ સમતાપી પ્રસરણ છે. તો એ આ સમતાપી પ્રસરણ દરમિયાન જો V થી V2 સુધી કદની અંદર ફેરફાર થતો તો જે કાર્ય જે થાય છે એ કાર્યને આપણે રિપ્રેઝેન્ટ કરીએ કે મેક્સિમમ કાર્ય, કારણ કે પ્રેશર જ્યાં થાય ત્યારે પણ કદમાં પણ થાય ત્યારે જે આ કાર્ય જે મેક્સિમમ કાર્ય મહત્તમ કાર્ય જે છે એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ કે લાઈક ધીસ Vmax એટલે કે મહત્તમ કાર્ય મેક્સિમમ વર્ક કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ V1 to V2 P into dV બરાબર. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. આ મેક્સિમમ કાર્ય છે જેને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીશું. હવે આપણે વાત જે છે આદર્શ વાયુ માટે ફોર ધી આઇડલ ગેસીસ. તો આદર્શ વાયુ માટે કોઈ પણ વાયુ જે છે આદર્શ ક્યારે હોઈ શકે તો આપણને ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ સમીકરણનું જો પાલન થતું હોય તો કોઈ પણ ગેસ જે છે ઇઝ નોન એઝ ધી આઇડલ ગેસીસ. એને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે આ વર્ક ડન બાય ધી સિસ્ટમ છે પ્રણાલી, આપણે જે અહીંયા એક્ઝામ્પલ હમણાં લીધું હતું, આ એ જ પ્રોસેસ હાલી આવે છે, એનું જ ડિસ્કશન ચાલે છે. તો એની અંદર વર્ક ડન બાય ધી સિસ્ટમ હતું. જો વર્ક ડન બાય ધી સિસ્ટમ તેમાં વર્ક આવી ગયું પણ કોની માટે છે? આદર્શ વાયુ માટે. સો નાવ વી હેવ ટુ મેન્શન ધીસ ટર્મ આઇડલ ગેસીસ. તો આના માટે આપણે જે અહીંયા મોલ્સ લીધેલા છે, n નંબર ઓફ મોલ્સ ગેસિયસના પાર્ટિકલ્સ n આપણે જ્યાં સિસ્ટમ લીધી હતી એની અંદર લીધેલા. તો આ સમીકરણ જે છે એને હું આ રીતના લખી શકું, ધીસ ઇઝ ફ્રોમ હિયર n નંબર ઓફ મોલ્સ. બીજું દબાણની અંદર પણ આપણે ફેરફાર કરીએ છીએ. સો હિયર વી કેન રાઇટ P ઇઝ ઇક્વલ ટુ nRT upon V. P is equal to nRT upon V. Here is the pressure. પ્રેશરની અંદર ચેન્જ થાય છે તો પીને સૂત્રનો કરતા બનાવીએ P is equal to nRT upon V. This is our another equation. Equation number 3 you can say. હવે આ જે કિંમત જે છે એને આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. સો ઇટ્સ અ વેરી સિમ્પલ મેથેમેટિકલ ફોર્મ્યુલા હિયર. તમારે પહેલાં એક તો આદર્શ વાયુ જે છે એની એડિયાબેટિક પ્રોસેસ માટે વાત કરવાની. તો કે પહેલાં ઓલી સિસ્ટમને દોરો, પછી એનું એક્સપ્લેનેશન આપો, જેને એની અંદર વર્ક ડન બાય ધી સિસ્ટમ કાર્ય જે છે પ્રણાલી દ્વારા થાય છે. તો એનું એક્સપ્લેનેશન અહીંયા સમીકરણ નંબર 2 સુધી છે, જે ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છે એવું જ છે, બરાબર. પછી વાત અહીંયા આદર્શ વાયુની છે. તો આદર્શ વાયુને વી હેવ ટુ ઇનપુટ ઇન અવર ડિસ્કશન. તો એને આપણે ડિસ્કશનની અંદર પુટ કરીએ ત્યારે આ ઇક્વેશન મસ્ટ બી ધેર. સો PV ઇઝ ઇક્વલ ટુ nRT, P ઇઝ ઇક્વલ ટુ nRT અપોન V. પીની વેલ્યુ આની અંદર મૂકી દઈ. સો વી આર ગેટિંગ Vmax, Wmax આ લખતો નથી. W ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ V1 ટુ V2 પીની જગ્યાએ આવશે nRT અપોન V ઇન્ટુ dV. જ્યાં તમારે બધા ઇક્વેશનની અંતે લખી નાખવું કે જ્યાં R એટલે કે ગેસ કોન્સ્ટન્ટ એટલે કે આદર્શ વાયુ અચળાંક છે. n એટલે કે નંબર ઓફ મોલ્સ, એન જैसे નંબર ઓફ મોલ્સ રિપ્રેઝેન્ટ કરે છે. ટી જે છે એ આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે સમતાપી ફેરફાર, ગુજરાતીમાં એવું કહેવું હોય તો સમતાપી ફેરફાર છે. અને જે કેવું છે કોન્સ્ટન્ટ છે. સો આઈ થિંક અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન નથી હવે કે પહેલાં આપણી એડિયાબેટિક પ્રોસેસ, દેન એની અંદર વર્ક ડન બાય ધી સિસ્ટમ એન્ડ એક્સપ્લેનેશન, દેન વી આર ઇન્સર્ટિંગ ધી આઇડલ ગેસ ઇક્વેશન. એની અંદર પીને સૂત્રનો કરતા બનાવી, પીને આની અંદર કિંમત મૂકી દઈ, દેન વી આર ગેટિંગ અલ્ટિમેટલી this type of equation. W is equal to integration of V1 to V2 nRT dV upon V. પછી આની અંદર જે ટર્મ જે છે n શું છે, R શું છે, T શું છે, V શું છે, એ બધું તમે મેન્શન કરો. n is the number of mole, R is a gas idle gas constant, T is the
આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે સમતાપી ફેરફાર. વી ઇઝ રિપ્રેઝેન્ટિંગ હિયર ઇઝ વોલ્યુમ. ડી આને કંઈ મેન્શન કરવાની જરૂર નથી, કરો તો એ કંઈ ખોટું નથી. ડીવી ઇઝ અ ચેન્જ ઇન ધ વોલ્યુમ ડ્યુરિંગ ધી એડિયાબેટિક પ્રોસેસ, એવું આપણે કહી શકીએ. તો હવે આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશનનું આપણે સંકલન કરીએ એ પહેલાં આને પૂછી નાખીએ. સો વી હેવ અ ઇક્વેશન W is equal to integration of V1 to V2 and RT upon V into dV. એટલે કે અહીંયા આપણે આ જે સમીકરણ છે એનું સંકલન કરવાનું છે. સંકલનની અંદર આ બધી રાશિઓ જે છે અચળ છે. નંબર ઓફ મોલ્સ n, ગેસિયસ કોન્સ્ટન્ટ અને તાપમાન એ પણ અચળ. તો એ જે આખી ટર્મ જે છે n r t એને આપણે બરાબર ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઈએ. તો ઇન્ટિગ્રેશન કેન એપ્લાય V1 ટુ V2. સો અહીંયા 1/v ઇન્ટુ ડીવી. વીનું ડીવીની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો સંકલનનું આઈ થિંક એવું કોઈ સૂત્ર હશે મેથ્સની અંદર કે કોઈ પણ સંખ્યા હોય એ એકના છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન તમે કરો તો ઇટ કેન બી કન્વર્ટ ઇન ln અથવા તો લોગની અંદર એનું કન્વર્જેશન થાય છે. તો આનું તમે સંકલન કરો છો યુ આર ગેટિંગ એન RT integration of V1 to V2. એ સંકલન તમે જ્યારે અહીંયા એપ્લાય કરશો સો એટ ધેટ ટાઈમ યુ આર ગેટિંગ ઇન ધી બ્રેકેટ અથવા તો સ્ક્વેર બ્રેકેટની અંદર ln V. લિમિટ આપણી જે છે V1 થી V2, આને લિમિટ કહેવાય મેથ્સની અંદર. આ સંકલન છે પ્લસ કોન્સ્ટન્ટ આપણે એક મૂકવો પડે પ્લસ સી મેથ્સની અંદર જેને સંકલન અચળાંક કહે છે. બટ આપણે બહુ એટલું બધું હાઈ પ્રોફાઇલ મેથ્સનો ઉપયોગ અહીંયા કરતા નથી. દેટ્સ વાય વી ઇઝ નોટ નેસેસરી ટુ પુટ ધી કોન્સ્ટન્ટ, કારણ કે આપણી અંદર તો આટલા બધા કોન્સ્ટન્ટ પહેલાંથી જ છે, તો વધારાનો કોન્સ્ટન્ટ એડ કરવાની અહીંયા જરૂર નથી. સો સિમ્પલ મેથમેટિકલ સ્ટેપ ઇઝ હિયર NRT. હવે આ જે લિમિટ જે છે મેથ્સની અંદર એ લિમિટને વીની જગ્યાએ 1/1 મૂકવો. તો પહેલાં V2ને મૂકો પછી આને મૂકો તો તમને મળશે NRT બ્રેકેટની અંદર ln. એક વખત વીની જગ્યાએ V2ને મૂકો સો યુ આર ગોટિંગ ln V2 માઇનસ બેની બાદબાકી કરો ln V1. તો આવું કંઈક ઇક્વેશન તમને મળે. NRT આઈ થિંક તમને બતાવતું જશે, ન બતાવે તો આ જ ટર્મ અહીંયા છે NRT ઇન ધી બ્રેકેટ ln V2 એક વખત V2ને મૂકો માઇનસ ln V1 એક વખત V1ને મૂકો. બીજું મેથ્સની અંદર જેમ અહીંયા એક ફોર્મ્યુલા એમ કોઈ પણનો લોગ હોય, ફોર એક્ઝામ્પલ log x માઇનસ log y, જો આવું હોય log x માઇનસ log y, તો આનું એક ઇક્વેશન છે. આના બરાબર તમે એવું લખી શકો log x અપોન y. એના બરાબર તમે લખી શકો log x અપોન y. તો અહીંયા તમે જુઓ આ ઇક્વેશન જે છે એની અંદર એવું કંઈક જ છે. એ ઇક્વેશન જે છે અહીં સુધી ક્લિયર. લેટ્સ મૂવ ઓન. આપણને જે સમીકરણ મળે છે NRT ઇન ધી બ્રેકેટ ln V2 માઇનસ ln V1, એની અંદર જેમ બધો log x માઇનસ log y બરાબર log x અપોન y લખતા તો એવું આપણે આમાં લખી શકીએ NRT ઇન ધી બ્રેકેટ ln V2 અપોન V1. આ બધું જ W બરાબર છે માય ડિયર, એ ભૂલાય નહીં. બધી જ વસ્તુ W બરાબર. ઓકે, તો અલ્ટિમેટલી વી કેન રાઇટ W ઇઝ ઇક્વલ ટુ NRT ln V2 અપોન V1. હવે જો આ નેચરલ લોગ છે ln જે છે એ નેચરલ લોગ છે, એને આપણે જો રિમૂવ કરવો હોય તો કેમેસ્ટ્રીની અંદર અથવા તો મેથ્સનો નિયમ એનો મને બહુ ખ્યાલ નથી, પણ lnનું કન્વર્ઝેશન તમારે જો લોગની અંદર કરવું હોય તો યુ હેવ ટુ મલ્ટીપ્લાય ધીસ હોલ ટર્મ. આખી ટર્મને જે છે એને આપણે મલ્ટીપ્લાય કરવું પડે વિથ 2.303. સો ઇક્વેશન અલ્ટિમેટલી વી આર ગેટિંગ W ઇઝ ઇક્વલ ટુ 2.303 NRT log V2 upon V1.
V2/V1. So this is the equation number 4. I think તમે આની સાથે નોટ્સ બનાવતા હો તો વેરી ક્લિયર કટ આઈડિયા. મારે તો ઇટ્સ વેરી લિમિટેશન થિંગ ઇઝ હિયર. મારા માટે જે બોર્ડ અથવા તો તમે જે કંઈ કહો એ બહુ મર્યાદિત સ્પેસની અંદર છે. તો હું 3 કે 4 સ્ટેપ લખું તો આઈ હેવ ટુ રબ ઇટ. મારે એને ક્લિયર કરવું પડે, બરાબર. પણ તમે જો નોટ સાથે સાથે બનાવતા હો, જોકે હું તમને સોફ્ટ કોપીમાં એટ ધ એન્ડ ઓફ યુનિટ, આપણું જે યુનિટ જે છે થર્મોડાયનેમિક્સ, એ યુનિટ પૂરું થશે એટલે એની જે PDF ફોર્મમાં જે મટિરિયલ જે છે એ મટિરિયલ હું તમને પ્રોવાઈડ કરીશ જ. પણ ત્યાં સુધી જો તમારે નોટ્સ બનાવતા હો તો આ જે સ્ટેપ તમે વિડીયો પોઝ કરીને લખી શકો, બિકોઝ આઈ હેવ અ વેરી લિમિટેશન. સો યુ કેન, આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ ટ્રાય ટુ ટેલ યુ. સો લેટ્સ મૂવ ઓન. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4. આ ઇક્વેશન નંબર 4 છે આપણું 2.303. યસ, બીજી વસ્તુ કે આ જે સંખ્યા જે છે એને આપણે મેથ્સની અંદર અને બધી જગ્યાએ બોલવી હોય તો એવું બોલી શકાય કે 2.303. કોઈક તમને પૂછે કે પ્લીઝ પ્રોનાઉન્સ ધીસ નંબર, તો આને કોઈ દિવસ 2.303 અથવા તો 2.303 એવું કોઈ દિવસ ન બોલાય. આને આપણે એવું કહીએ છીએ 2.303 અથવા તો 2.303 અથવા તો 2.303. ઇન શોર્ટ, ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ જે પોઈન્ટ પછીની સંખ્યા છે એની આમ તો કાંઈ વેલ્યુ છે એની નંબર સિસ્ટમની અંદર, તો તમે આને 303 ન કહી શકો. તમારી પાસે 1 કરોડનો ચેક હોય પણ એ 1 કરોડની અહીંયા 1 કરોડ લખેલા હોય પણ આગળ 0.1 કરોડ હોય તો આનો કાંઈ મતલબ નથી. અહીંયા બોલે ને 1 કરોડ 2 કરોડ 3 CR જેટલા લખેલા હોય એટલા, પણ આગળ 0 છે. 0 પછીની જે કાંઈ સંખ્યા છે એની કાંઈ વેલ્યુ નથી. દેટ્સ વાય એને આપણે વી આર નોટ પ્રોનાઉન્સ લાઈક 303 303. ઇટ ઇઝ જસ્ટ સિમ્પલ 303 અથવા 303. ઇટ્સ અ સિમ્પલ. ઓકે, સો અલ્ટિમેટલી વી આર ગેટિંગ ઇક્વેશન that is for work, that is W is equal to 2.303 nRT log V2/V1. ઓકે, તો આ સમીકરણ જે છે એ ડબલ્યુનું આપણે આદર્શ વાયુ સમીકરણ સાથે સરખાવતું સમીકરણ છે એવું કહી શકીએ. પણ આપણે અહીંયા જે ફેરફાર કરીએ છીએ એ જનરલી 2 વસ્તુની અંદર ફેરફાર કરીએ. એક જે છે એ આપણે ફેરફાર કરીએ છીએ પ્રેશરની અંદર અને વોલ્યુમની અંદર. સો વોલ્યુમની અંદર જે ચેન્જ થાય છે એનું ઇક્વેશન તો આપણને અહીંયા મળી ગયું V1 થી લઈને V2ની અંદર. પણ હવે જે વાત જે બાકી રહે છે પ્રેશર, સો એનું ઇક્વેશન જે છે એના માટે વળી પાછું આખું જે આઇસોથર્મ અથવા તો જે આ સમતાપી આખી જે ડિસ્કસ કરીએ છીએ એને આપણે આદર્શ વાયુની અંદર જવા દઈએ. સો આદર્શ વાયુની અંદર આઇડલ ગેસીસની અંદર ઘણા બધા નિયમો છે, જેમ કે બોયલનો નિયમ છે, બોયલ્સ લો, બોયલ્સનો નિયમ છે ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો, એવોગ્રેડો, ડાલ્ટન્સ લો. આ બધા અલગ અલગ નિયમો છે જે આદર્શ વાયુને રિપ્રેઝેન્ટ કરવા માટેના છે. તો એમાંથી એક નિયમ છે બોયલ્સ લો, બરાબર. બોયલનો નિયમ એવું કહે છે કે જે અલ્ટિમેટલી પ્રેશર અને વોલ્યુમ સાથે કનેક્ટેડ છે. તો આપણે જે ચેન્જ હમણાં જોઈએ વોલ્યુમમાં જ જોઈએ, પ્રેશરની અંદર જોવો છે. તો બોયલના નિયમનું એવું કહેવું છે એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, યસ, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કે અચળ તાપમાન, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ જે છે અથવા તો દબાણ જે છે ઇટ ઇઝ અ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ. એટલે કે નિશ્ચિત જથ્થાનું દબાણ જે છે અચળ તાપમાન કોઈ ફિક્સ એટલે કે n મોલ નિશ્ચિત જથ્થાના વાયુનું, આ બધા નિયમો જે છે ગેસિયસ સબસ્ટન્સ માટે છે. તો જે ગેસિયસ સબસ્ટન્સ જે છે એ કેવું હોય છે આઇડલ, તો એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અથવા તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ જે છે તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ રિલેશન છે બોયલનો.
આ રિલેશન છે બોયલનું. તો આ સમીકરણની અંદર પ્રપોર્શનલની સાઇન તમે જો દૂર કરો, આ પ્રપોર્શનલ સાઇન દૂર કરી નાખો તો વી આર ગેટિંગ પી ઇઝ ઇક્વલ ટુ 1/v ઇન્ટુ કે. આપણે કોઈ અચળાંક મૂકવો પડે, આ વીના આ બાજુ લઈ જાઓ તો આપણને મળશે પી વી ઇઝ ઇક્વલ ટુ કે. બસ આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આગળ ડેરિવેશનમાં. કઈ રીતે? તો લેટ અસ સી. હા, મને પણ આમાં જરાક થોડુંક આઈ એમ ઓલ્સો ફાઇન્ડિંગ સમ ડિફિકલ્ટીઝ કે 3 કે 4 સ્ટેપ લખીને તરત મારે આ પૂછવું પડે છે. બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ ડ્યુ ટુ COVID-19, એને લીધે જ આ બધું થાય છે. સો આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ ધી સિસ્ટમ એન્ડ યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધી સિસ્ટમ. સો જસ્ટ યુ ફોકસ ઓન ધી અવર ટોપિક. તમે ખાલી આપણા ટોપિક ઉપર અથવા તો જે કાંઈ ડેરિવેશન છે એની ઉપર ધ્યાન રાખો. સેશનની અંદર તમે જોવો છો કે દેર ઇઝ નો એની પર્ટિક્યુલર કેમેસ્ટ્રી છે. ઇટ્સ વેરી જસ્ટ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ્સ આ છીએ. ખાલી એક આપણે જૂનો કોન્સેપ્ટ જે હતો આપણો પિસ્ટનવાળો એને જ આગળ ધપાવીએ. યસ, તો અકોર્ડિંગ ટુ બોયલનો નિયમ એવું કહે છે પી વી ઇઝ ઇક્વલ ટુ કે. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ. પી વી ઇઝ ઇક્વલ ટુ કે. તો આપણે વાત કરીએ છીએ એન નંબર ઓફ મોલ્સ. આપણે વાત કરીએ છીએ એમ નંબર ઓફ મોલ્સ માટે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એટલે કે સમતાપી ફેરફાર, એટલે કે આ એક ટી એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો જો આપણે એન નંબર ઓફ મોલેક્યુલ્સ માટે વાત કરતા હોય તો ફોર એક્ઝામ્પલ કોઈ એક મોલ્સ માટેનું પ્રેશર જે છે P1 અને વોલ્યુમ જે છે V1 અને કોઈ બીજો પાર્ટિકલ છે એનું પ્રેશર જે છે P2 છે અને વોલ્યુમ જે છે V2 છે. બે જે છે બહુ સૂક્ષ્મ ફેરફારો છે, અતિ સૂક્ષ્મ. આપણે જ્યાં પિસ્ટનની અંદર તમને મેં વાત કરી કે પિસ્ટન જ્યારે નીચે આવે ત્યારે કદમાં થોડોક ચેન્જ થાય છે, એ ચેન્જ બહુ ઓછો છે. દબાણનો ફેરફાર એ કેવો છે? ઓછો છે. તો આ બે ફેરફારો અતિ સૂક્ષ્મ છે, પણ આ બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર, એકબીજા સાથે સરખા છે. તો આને આપણે એવું કહી શકીએ કે P1 ઇઝ ઇક્વલ ટુ P2 ઇઝ ઇક્વલ ટુ V2. હજી આગળ સંખ્યા હોય તો P3 ઇઝ ઇક્વલ ટુ V3 અપ ટુ n સુધી આ મૂવ કરી શકે. પણ આપણે અહીંયા ખાલી બેઝ માટે વાત કરીએ. સો દેટ્સ વાય P1 ઇઝ ઇક્વલ ટુ P2. આવું આપણે કહી શકીએ એકોર્ડિંગ ટુ બોયલ્સ લો, બરાબર. તો આની અંદર P વાળી ટર્મ જે છે એને એક બાજુ લઈ લઈને V વાળી ટર્મ એક બાજુ લઈ લઈએ તો V જે છે આ બાજુ V આવશે અને P જે છે એ બરાબરની આ બાજુ આવે. તો આપણને મળશે P1 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા V2 તો છે જ, V2ના છેદમાં V1. અહીં મલ્ટિપ્લિકેશનમાં અહીંયા આવેલી ડિવાઇડેશન, અહીંયા P2 મલ્ટિપ્લિકેશનમાં બરાબરની આ બાજુ એટલે ડિવાઇડેશન. તો આપણને આવું સમીકરણ. હવે આપણી ફોર્મ્યુલા છે W વાળી, તો એને યાદ કરો કે W ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું 2.303 nRT log V2 upon V1. હવે આ સમીકરણ અને આ સમીકરણ બે સમીકરણને જુઓ. અહીંયા V2 upon V1 છે, અહીંયા V2 upon V1 છે, એના બરાબર P1 upon P2. તો આ સમીકરણની અંદર આપણે કિંમત અથવા તો આ કિંમત અહીંયા મૂકી હતી તો આપણને સમીકરણ મળશે 2.303 nRT log P1 upon P2. આ બધું જ આવે છે લેમ્બડા મેક્સિમમ W મેક્સિમમ, એટલે કે મહત્તમ કાર્ય માટે. તો મહત્તમ કાર્ય માટેના સમીકરણ આપણને મળ્યા. એક સમીકરણ સંકલિત ફોર્મમાં એટલે કે સંકલન સ્વરૂપે મળ્યું, એના પછી આ કદના ફેરફાર માટેનું સમીકરણ અને એના પછી આ દબાણ માટેનું સમીકરણ, બરાબર. સો W કાર્યનું જે આપણી માટેનું મેઇન સમીકરણ છે W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. એમાંથી પ્રેશર અને વોલ્યુમ એ બે ટર્મ જે છે હવે અહીંયા આવી ગઈ. વોલ્યુમના ટર્મ્સમાં પણ આપણે કાર્યને ડિસ્ક્રાઇબ કરી દીધું છે અને આના સંદર્ભમાં પણ કાર્યને ડિસ્ક્રાઇબ કરી દીધું છે ફોર એડિયાબેટિક પ્રોસેસ ઓફ આઇડલ ગેસીસ. આદર્શ વાયુની જે એડિયાબેટિક પ્રોસેસ છે એની અંદર આપણે આને ડિસ્ક્રાઇબ કર્યું. પણ આ આખી પ્રોસેસ જે છે એની અંદર
હજી એક લાસ્ટ પોઈન્ટ જે છે કે કાર્ય જે છે હજી એક જગ્યાએ એનો મેન્શન છે. કઈ જગ્યાએ? તો કાર્યને આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં પણ મેન્શન કરી શકીએ. તો એનો પણ ચેન્જ અથવા તો ઇન્ટરનલ એનર્જી, કારણ કે આપણે ડબલ્યુમાં જે ટર્મ હતી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા આવી, તો આદર્શ વાયુ આઇડલ ગેસીસ, આ આઇડલ ગેસીસ જે હતા એ આઇડલ ગેસીસનું જે ઇક્વેશન છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એને આપણે અલ્ટિમેટલી ડબલ્યુના જેટલા સમીકરણ હતા, એક આ સમીકરણ, પછી આપણે જે પિસ્ટન હતું એમાં જે વર્ક ડન બાય થતું એમાંથી આખા ડિરાઈવ કર્યા. હવે એક ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ એવું કહે છે કે ઇન્ટરનલ એનર્જી ઈ જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ ક્યુ પ્લસ ડબલ્યુ. તો આની અંદર પણ ડબલ્યુ આવે. તો આ સમીકરણને પણ આપણે આની તારવી શકીએ કે કેમ? કારણ કે કાર્ય થાય છે એ આમાં પણ થાય છે, અહીંયા પણ કાર્ય કંઈક થતું હશે. તો અલ્ટિમેટલી પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થતું, તો પણ આની વેલ્યુમાં કંઈક ચેન્જ આવશે. જો આ વેલ્યુમાં કંઈક ચેન્જ આવે તો અલ્ટિમેટલી આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય. આપણે શરૂઆતમાં એવું કીધું હતું કે આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જાને વી કેન નોટ મેજર, આપણે એને માપી શકતા નથી, બરાબર. એક્ઝેક્ટ વેલ્યુ આપણને એની ખબર નથી પડતી, પણ ચેન્જ ઇન ધી ઇન્ટરનલ એનર્જી ચેન્જ થાય છે, એટલે કે ડેલ્ટા ઈ અથવા તો ડી ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આ આપણે ગોતી શકીએ છીએ. તો આના માટે પણ આપણે જો આ ઇક્વેશનને એપ્લાય કરીએ આઇડલ પ્રોસેસ માટે જે વર્ક ડન બાય ધી સિસ્ટમ થાય છે, તો આની અંદર આપણને વેલ્યુ કંઈક મળે. તો પહેલી વાત તો અહીંયા એ છે કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આખી પ્રોસેસ થાય, અચળ તાપમાન, બરાબર, અચળ તાપમાન. તો આ સિસ્ટમ જે છે એમાં પ્રણાલી દ્વારા અથવા તો પ્રણાલી ઉપર અથવા આખી આપણી જે સિસ્ટમ છે એની અંદર ઉષ્મા જે છે એ ક્યુ જેટલી શોષાતી હોય, ઉષ્મા જે છે ક્યુ જેટલી શોષાતી હોય, કાર્ય જે છે ડબલ્યુ થતું હોય. પછી કેન બી રિપ્રેઝેન્ટિંગ લાઈક ધીસ. બીજું, ઉષ્માનું જે શોષણ થાય છે ઇટ મીન્સ કે જે આની વેલ્યુ છે, આની કિંમત જે છે આપણને કેવી મળશે? ધન, પોઝિટિવ. હમણાં આગળ આપણે વાત કરી હતી કે ઉષ્મા જો શોષાતી હોય તો એની વેલ્યુ આપણને જે છે એ ધન મળે છે, પોઝિટિવ મળે છે. પણ ડબલ્યુ કાર્ય જે છે, આપણા કેસની અંદર કાર્ય કે પ્રણાલી વડે કાર્ય થાય છે, આપણે જે પેલા પિસ્ટનની વાત કરીએ એમાં વર્ક ડન બાય ધી સિસ્ટમ, પ્રણાલી વડે કાર્ય થાય. તો પ્રણાલી વડે જો કાર્ય થતું હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ જે છે કે જેમાં આપણે અહીંયા હું ભૂલી ગયો હતો, અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ ડબલ્યુ લખીએ છીએ, એની અંદર આપણે આવું લખી શકીએ. કારણ કે વર્ક ડન બાય ધી સિસ્ટમ, જો વર્ક કાર્ય જે છે પ્રણાલી દ્વારા થતું હોય તો કાર્યની વેલ્યુ જે છે નેગેટિવ. સો ઇક્વેશન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ થાય. તો આ કિંમત જો અહીંયા કાંઈક મૂકીએ તો આવી મળે, પ્લસ ક્યુ માઇનસ ડબલ્યુ. પ્લસ ક્યુ, ક્યુની વેલ્યુ ધન છે બિકોઝ ડ્યુરિંગ ધી પ્રોસેસ ઉષ્મા જે છે એનું શોષણ થાય છે, કારણ કે વર્ક ડન બાય ધી સિસ્ટમ, કાર્ય દ્વારા પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. દેટ્સ વાઇઝ ક્યુ ઇઝ પોઝિટિવ, ડબલ્યુ ઇઝ નેગેટિવ. બટ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ, તાપમાન અચળ છે. તો આની વેલ્યુ, કારણ કે અલ્ટિમેટલી આ જે ઉષ્મા જે છે એ તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. તો જો આ અચળ હોય, ટી ઇઝ ઇક્વલ ટુ અચળ એટલે કે 0, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓટોમેટિક 0 આવે. તો આ ઇક્વેશનમાં ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ થાય. તો આ જે ઇક્વેશન મળે છે, આ ઇક્વેશન ઉપરથી આપણે એવું કહીએ કે આ સમતાપી ફેરફાર, સમોષ્મી પ્રક્રમ કે જેની અંદર ઉષ્માનું શોષણ થતું એને સમોષ્મી પ્રક્રમ કહેવાય. યસ, એને સમોષ્મી પ્રક્રમ કહેવાય. એ સમોષ્મી પ્રક્રમ દરમિયાન પદાર્થની જે આંતરિક ઉર્જા જે છે એમાં જે ફેરફાર થાય છે, એ દરમિયાન કાર્ય ઇઝ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ માઇનસ ડબલ્યુ. બરાબર, કે જ્યારે સમોષ્મી પ્રક્રમ હશે ત્યારે એની અંદર કંઈક ફેરફાર કેટલો હતો કે માઇનસ ડબલ્યુ જેટલો. સો આ એક લિટલ થિંગ છે, નાની એવી વસ્તુ છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ઇઝ સ્ટાર એટલે કે એવી વસ્તુ કે જે ખાલી સમજવા માટે હોય. સમજો તો સારું, ન સમજો તો વધારે સારું. ના, એવું નથી. બટ ઇઝ જસ્ટ વન રિલેશન
આ એક રિલેશન છે, વેલ્યુ ઓફ ડબલ્યુ અને વેલ્યુ ઓફ ક્યુ, ઉષ્મા અને કાર્યનો એક નાનો એવો રિલેશન છે કે જે આપણે આની ઉપરથી પણ તારવી શકીએ છીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ આદર્શ વાયુનું જે પ્રસરણ થાય છે એના માટે. સો દેટ્સ ઓલ. આની અંદર અહીંયા સુધી જ છે. ફટાફટ આનો ઓવરવ્યૂ લઈ લઈ કે આની અંદર આપણે શરૂઆત જે છે ક્યાંથી કરવાની, આ ઇક્વેશન જો એક્ઝામમાં પૂછાય તો એના માટે. યસ, તો આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી પ્રસરણ જે છે એ સમજાવો. ફોર એક્ઝામ્પલ આ તમારે એક્ઝામમાં પૂછાય તો ફર્સ્ટ યુ હેવ ટુ સ્ટાર્ટ ધી અવર આપણી જે આ પિસ્ટનવાળી જે વાત જે છે આઉટર પ્રેશર ઇનર પ્રેશર ત્યાંથી તમે સ્ટાર્ટ કરો. એન મોલ્સ ઓફ ગેસિયસ પાર્ટિકલ જે આવેલા છે. ઇન્ટરનલ સિસ્ટમનું પ્રેશર જે છે એ પી છે. વાતાવરણનું એટમોસ્ફિયરિક પ્રેશર જે છે ઓછું છે, કેટલું? પી માઇનસ ડીપી જેટલું ઓછું છે એની અંદર. ધેન નેક્સ્ટ પોઈન્ટ ટીપી છે. કાર્ય જે છે ઇટ કેન બી લાઇક ધીસ, પણ જો આ પિસ્ટન મૂવેબલ છે કારણ કે બાહ્યતમ દબાણ જે છે ઓછું છે, સો પિસ્ટન કેન મૂવ. સો વર્ક ડન બાય ધી સિસ્ટમ, વર્ક કાર્ય જે છે પ્રણાલી દ્વારા થાય. તો કાર્યનું સમીકરણ જે હતું પી ડેલ્ટા વી, એની અંદર આ કિંમત બધી મૂકી દો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ડીપી ઇન્ટુ ડીવી, કારણ કે કદમાં પણ થોડો ઘણો ચેન્જ થાય છે. આને મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈએ એટલે છેલ્લે અલ્ટિમેટલી સંકલિત ફોર્મ મળે છે. સંકલિત ફોર્મનું V1 થી V2 લિમિટની અંદર તમે ઇન્ટિગ્રેશન કરી નાખો, સંકલન કરી નાખો. પછી એ સંકલનને તમે આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ NRT એની સાથે સરખાવો. એમાં પીને સૂત્રનો કરતા બનાવીને NRT અપોન V આ કિંમત તમે આ સંકલિત ફોર્મમાં મૂકો એટલે એટ ધ એન્ડ ઓફ ઇક્વેશન ડેરિવેશન મેક્સિમમ લેમડા ડબલ્યુ મેક્સ એનું સમીકરણ તમને કદના ચેન્જની અંદર મળશે V2 અપોન V1. એને પછી તમારે ચેન્જ કરવાનું છે P1 અને P2ની અંદર, અને સમીકરણ કંઈક મળશે 2.303 NRT log V2 અપોન V1. પ્રેશરના ફોર્મમાં લખો તો 2.303 NRT log P1 upon P2. બરોબર. So these are the steps for this particular equation. આની માટે આટલા સ્ટેપ જે છે એ રિક્વાયર્સ. બરોબર. So that's all in this session. A very simple maths is here. If anybody have any doubts or you can ask me through the WhatsApp. નોટ્સ તમે બનાવતા હોય મેં કીધું યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ દેન રાઇટ ડાઉન ધી સ્ટેપ્સ, તો એક પરફેક્ટ ડેરિવેશન તમારી બુકમાં આવી જશે. સો યુ કેન લર્ન very well and very easy. So that's all in this session. We will meet in next session. Till then, keep reading and be safe. Thank you.